નમસ્કાર. મારા વહાલા વાગડના વિશાવસ્વાડ જ્ઞાતિ સ્વજનો, ગઈકાલે રવિવાર 15 તારીખના આપની સમક્ષ મારા મનની વાત, મારા મનની વ્યથા, મારા મનની વેદના યુટ્યુબના લાઈવ પ્રસારણના માધ્યમથી રણહાકમાં બેસીને કરી, જેને બહોળો લોક પ્રતિસાદ સાંપડ્યો. ગઈકાલ સાંજે 5 વાગ્યે મારી વાત પૂરી થઈ હતી અને 5 વાગ્યાથી લઈને હમણાં 4 વાગ્યા સુધી કન્ટિન્યુડ આ બાબતે લોકોના મને ફોન આવતા રહ્યા છે. એમણે મારી વાતોમાં સૂર પુરાવ્યો છે. ક્યાંક એવું પણ જણાવ્યું કે આ બાબતોની તો અમને ખબર પણ નહોતી. કેટલાક લોકોએ એમ કહ્યું કે લક્ષ્મીચંદભાઈ, આ તમારે બહુ પહેલાં કહેવાની જરૂર હતી. કેટલાક લોકોને લાગ્યું કે લક્ષ્મીચંદભાઈ, તમે આટલા દિવસ ચૂપ કેમ હતા? આ સત્ય તો અમને ખ્યાલ જ નહોતું. મિત્રો, આ જ મનની વાત આજે હું આપની સમક્ષ ફરી પ્રસ્તુત કરી રહ્યો છું. ગઈકાલની વાતના અનુસંધાનમાં આજે હું મારી વાત વ્યક્ત કરવાનો છું. મને ખબર છે આજે પણ મારી વાત પૂરી નહીં થાય. આ પછી પણ આપની સાથે મારે યુટ્યુબના માધ્યમથી, લાઈવ પ્રસારણના માધ્યમથી મારી વાત વ્યક્ત કરતા રહેવું પડશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મારી વાત આપ ધ્યાનપૂર્વક સાંભળશો અને એ વાતના ગૂઢાર્થોને સમજશો, એ વાતમાં રહેલી વેદનાને જાણશો, એ વાતોમાં રહેલી સચ્ચાઈને નજીક રહીને જાણશો. એ વ્યથાની અંદર એક સમાજ પ્રત્યે પ્રતિબદ્ધ વ્યક્તિ કઈ પ્રકારે સામાજિક જીવનની અંદર કામ કરે છે અને કઈ પ્રકારના પરિબળો એ વ્યક્તિ વિશેષને હતપ્રભ કરી મૂકે, નાશીપાશ કરી મૂકે, એ પ્રકારેની ચાલબાજીઓ ચાલતા હોય છે. આવા સમયે આપણું પેશન્સ જાળવી રાખવું, આપણી જીવનની ક્ષમતા ટકાવી રાખવી, આપણી હિંમતને બળકટ બનાવી રાખવી બહુ મુશ્કેલ હોય છે. મારા જીવનમાં પણ આ જ થયું છે. ઘણી બધી વેદનાઓ છેલ્લા 7.5 વર્ષથી હું ભોગવતો આવ્યો છું. ઘણા બધા ઝેરના ઘૂંટડાઓ શંકરની માફક નીલકંઠ બનીને હું પીતો રહ્યો છું અને પચાવતો રહ્યો છું. પરંતુ જે પ્રકારે આ સમાજના વર્તમાન શાસકોએ મારી નિંદા કરી છે, મારી બદનામી કરી છે અને આજ દિવસ સુધી જે પ્રકારે બદનામી કરી રહ્યા છે, આજ હમણાં બપોર સુધી આ પ્રમુખશ્રીના ખાસ લોકો દ્વારા મારી વિરુદ્ધમાં ઝેર ભોંકવામાં આવી રહ્યું છે, એ જે પ્રકારે વસવાટ કરી રહ્યા છે, આ તંદુરસ્ત લોકશાહી પદ્ધતિ નથી. તમારા પ્રતિસ્પર્ધીને તમે પરાજિત કરી શકો, પરંતુ તમારા પ્રતિસ્પર્ધીને તમે માનસિક રીતે પરાસ્ત કરવાની જે વેતરણ કરો, આ બહુ દુઃખદ છે. સમાજની આવતીકાલે આ સમાજનું નેતૃત્વ લેવા સારા માણસો આગળ નહીં આવે. આવું થશે તો કેટલાક લોકો, દાધારીંગા લોકો, જે હમણાંના પ્રમુખ છે, આ પ્રમુખ માટે હું આ શબ્દ વાપરું છું કે આ હમણાંના પ્રમુખ નાગજીભાઈ રીટા દાધારીંગા છે. એમની બોલવાની અને અંદરથી વર્તવાની આ બંને દોહરી પ્રતિબદ્ધતા છે. તેઓ દંભી છે, હિપોક્રેટ્સ છે, હસતા રહે છે, ચહેરા પર હાસ્યની સાથે વાત કરે છે, મીઠી મીઠી વાતો કરવા માટે તેઓ ટેવાયેલા છે. પરંતુ એમની મીઠી વાતોની પાછળનું જે ઝેર છે, જે ડંસ છે, આ ડંસ મને વાગ્યું છે એટલે હું અનુભવું છું. આ પ્રમુખ સાહેબ જે પ્રકારે કામ કરે છે, આ મહાજનના પ્રમુખની લાયકાત નથી બતાવતું. તેઓ એક રાજકારણીની રીતે વર્તી રહ્યા છે. તેઓ મહાજનના પ્રમુખ તરીકે
બિલકુલ નથી વર્તી રહ્યા, અમારે ચોક્કસપણે કહેવું છે. માફ કરજો મિત્રો, ગઈકાલે મેં 2006ની મારી ચૂંટણીની પૂર્વ ભૂમિકા આપી. આ ભૂમિકામાં કેટલીક વાતો કરી અને હજુ કેટલીક વાતો કરવાની બાકી છે. મિત્રો, 2006ની ચૂંટણી પહેલાં આપણા સમાજના બંધારણ મુજબ ગામે ગામના લોકોમાં 100 પરિવાર દીઠ 10 વ્યક્તિઓ પ્રતિનિધિ બનતા અને આ પ્રતિનિધિઓ સમાજના પ્રમુખની ચૂંટણીમાં મતદાન કરતા. અને એટલે એ સમયના 2006ના સમય પ્રમાણે આપણા સમાજના જનપ્રતિનિધિઓ તરીકે પ્રતિનિધિ સભામાં માત્ર 380 કે 400 જેટલા લોકો જ એ મતદાનના અધિકારી રહેતા. પરંતુ દામજી જીવરાજ ઝાલાણીએ એ સમયે ગેરબંધારણીય રીતે આ ગામોને મતદાન ફાળવ્યું કે જેનાથી તેઓ પોતાની માટે એ મતદાનનો ગેરઉપયોગ કરી શકે. એમણે ભરૂડિયાને 40 મતો આપ્યા, એમણે ખારોઈને 39 મતો આપ્યા. ભરૂડિયા અને ખારોઈના ભાગમાં આટલા મત આવી જ ન શકે. એમણે આધોઈને 120 મત આપ્યા, એમણે ભચાઉને 140 મત આપ્યા. આ જે પ્રકારે એમણે મતની લાહણી કરી હતી અને આડેધડ રીતે બંધારણને બાજુએ મૂકીને એમણે એ પ્રતિનિધિ સભામાં મતદાનનો અધિકાર આપ્યો હતો, એટલે એ સંખ્યા 980 જેટલી થઈ હતી. પરંતુ સાચી રીતે જો અગર બંધારણીય રીતે એ મતદાનનો અધિકાર આપવામાં આવે તો માત્ર 450 જ લોકોને એ મતદાનના અધિકારી બને. પરંતુ તેમ છતાં એમણે આ નિમણૂકો કરી હતી, બંધારણની ઉપર જઈને નિમણૂકો કરી હતી. અને આ દામજીભાઈની વાત કરું કે દામજીભાઈ કેટલા ગેરબંધારણીય રીતે વર્તતા એનો દાખલો તમને આપું કે 2000 દામજીભાઈ જ્યારે આ સમાજના પ્રમુખ થયા 2001ની અંદર, એ સમયે એમણે 5 ઉપપ્રમુખોની વરણી કરી. બંધારણીય રીતે 4 જ ઉપપ્રમુખોની વરણી, નિમણૂક અથવા ચૂંટણી થઈ શકે. પરંતુ એમણે બંધારણની ઉપરવટ જઈને 5 વ્યક્તિઓને ઉપપ્રમુખ નિમ્યા. એમણે એ સમયે માનદ મંત્રી તરીકે 4 જ વ્યક્તિઓની નિમણૂક થઈ શકે, પરંતુ એમણે બંધારણની ઉપરવટ જઈને 6 વ્યક્તિઓની નિમણૂક કરી મંત્રી તરીકે, જે સદંતર ગેરબંધારણીય હતું. પરંતુ એ સમયે મહાજનની વ્યવસ્થામાં લોકોને એમના શાસનકાળ દરમિયાન બહુ વિશ્વાસ નહોતો રહ્યો, એટલે કોઈ લોકોએ આ બાબતને ખાસ ધ્યાન આપ્યું નહીં. અને જનરલી મેં જોયું છે કે આપણા સમાજના લોકો બંધારણનું વાંચન નથી કરતા, બંધારણને સમજવાનો પ્રયાસ નથી કરતા અને એમની ઉદાસીનતા હોય છે. એટલે બંધારણની અંદર કેટલાક લોકો આવા દાદારીંગા રોકો ગમે એવી રીતે એનો ગેરઉપયોગ કરી જતા હોય છે. અને આ ગેરઉપયોગને એ સમયે બાબુ ડાયલાલ શાહ અને આધોઈના પેલા ખેતસિંહ હિરજી શાહ આ બંને ચેલેન્જ કરી અને એ ચેલેન્જનો કેસ બન્યો અને એ કોર્ટમાં ગયા. આ લોકોએ શું કર્યું, સત્યને દબાવવા માટે અને એ કેસ કરનારા લોકો ખોટા છે સાબિત કરવા માટે એમણે એ સમયે એમ કહ્યું કે આ લોકો મહાજનના વિરોધીઓ છે, મહાજનની સામે કેસ કર્યો છે. અને એક એવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો કે ગુનેગારો એ કેસ કરનારા લોકો છે. સાચી હકીકત હતી, ગુનેગાર કેસ કરનારા લોકો નહોતા, ગુનેગાર બંધારણીય રીતે એ સમયના પ્રમુખ દામજી જીવરાજ ઝાલાણી હતા. પરંતુ આ સત્ય કોઈને સમજવાની તૈયારી નહોતી અને એટલે એ કેસ ચાલ્યો, કેસમાં આગળ વધ્યા, કોર્ટે કેસની અંદર આગળ વધ્યા. અને એટલે આજે હું કહું છું કે એ સમયે પણ જે પ્રકારે થયું કે જ્યારે કોઈક માણસ સમાજના સત્તાધીશોની આપખુદીને ચેલેન્જ કરે એટલે સીધો લોકો એનો એક હાથવગો હથિયાર છે કે એ મહાજનની સામે કેસ કર્યો એવું કરીને એને બદનામ કરી નાખો. સાહેબ, આવું નથી હોતું. મેં પણ કોર્ટની અંદર કેસ કર્યો તો 2017 પછીની ચૂંટણી પછી. આ કેસ બાબતમાં પણ હું આગળ વાત કરીશ. તો એ સમયની ચૂંટણીની મારે વાત કરવી છે. એ સમયે ભચાઉ મહાજનના 140 મત હતા. ભચાઉ મહાજનની એક મિટિંગ મળી હતી કે 24 મહાજનની ચૂંટણીમાં આપણે કોનો સહકાર આપવો. અને એ મિટિંગની અંદર સર્વાનુમતે એક વાત થઈ કે આપણે ભચાઉ મહાજન 100% લક્ષ્મીચંદ ચરલાને સાથ આપીએ અને એ માટેનો ઠરાવ આપણે કરીએ. અને એ સમયે મને પાછળથી જાણવા મળ્યું હતું કે એકે છાડવા એ મિટિંગમાં હાજર હતા. એકે છાડવાએ ત્યારે કહ્યું હતું કે આપણે લક્ષ્મીચંદભાઈને ટેકો આપીએ એ વાત બરાબર છે, પરંતુ આપણે ઠરાવ ન કરી શકીએ, કારણ કે ભચાઉ મહાજનની રીતે
આપણે તટસ્થ રહેવું પડે. આપણે કોઈ એક ઉમેદવારની ફેવર ન કરી શકીએ. એટલે ઠરાવ ન કરો. આપણા મનની અંદર લક્ષ્મીચંદભાઈને સમર્થન આપવાની વાત છે, ભલે આપણે એ પ્રમાણે કરીએ, પરંતુ એક ખોટો દાખલો નહીં બેસાડીએ. અને એ મિટિંગની અંદર આ પ્રમાણે નક્કી થયું હતું. આ વાત મને પાછળથી જાણવા મળી હતી, કારણ કે એ મિટિંગની અંદર મારા બનેવી હાજર હતા, કલ્યાણજી હિરજી ફરિયા, અને એમણે આ વાત મને કરી હતી. એટલે એ સત્ય હું જાણું છું. સાહેબ, ભચાઉ મહાજન મારું મજબૂત ઠેકેદાર રહ્યું. ભચાઉ મહાજન મારી પહેલી જીત 2006ની જીતમાં જો સૌથી મોટું યોગદાન હોય તો એ ભચાઉ વિસા ઓસવાળ મહાજનનું છે. હું હૃદયપૂર્વક એમના આ ઋણોનો સ્વીકાર કરું છું. એમનું આ ઋણ છે મારા માથા પર અને હંમેશા રહેશે. હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ભચાઉ વિસા ઓસવાળ મહાજનનું ઋણ મારા માથા પર રહેશે. કારણ કે મને પહેલી પાઘડી પહેરાવવામાં મહત્વનું યોગદાન ભચાઉ મહાજનના 120 જનપ્રતિનિધિઓએ કર્યું હતું. ત્યારબાદ એ ચૂંટણી પહેલાં જે પ્રકારે પ્રક્રિયા ચાલતી હતી, તો એક લાકડિયા યુવક મંડળની એક બ્લડ કેમ્પનું આયોજન અંધેરીમાં થયું હતું. આ કેમ્પમાં મને પણ આમંત્રણ મળ્યું હતું. હું ગયો હતો. ત્યાં ધનજીભાઈ ગાલા અમારા મિત્ર આવ્યા હતા, અમરસિંહભાઈ સત્ર ટોપ 10 વાળા આવ્યા હતા. અને એ મિટિંગની અંદર ધનજીભાઈએ પોતાનું વક્તવ્ય આપતા એમ કહ્યું હતું કે આ ચૂંટણીમાં તો મારા માટે ધર્મ સંકટ છે. એક બાજુ મારો મિત્ર લક્ષ્મીચંદ છે ને બીજી બાજુ મારા વેવાઈ અશોકભાઈ છે. પાછળથી અશોકભાઈએ મારા સમર્થનમાં પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું. આ વાત અલગ હતી. પરંતુ એ જ મિટિંગ પૂરી થયા પછી અમે ત્યાં ચાય પાણી પીતા હતા. એટલે અમરસિંહભાઈ સત્રાએ મને કહ્યું કે લક્ષ્મીચંદભાઈ, અમારા 40 મત ભરૂડિયાના છે. તમે જો અમારા ગામનું એક મંત્રી તરીકે અમારા ગામના એક વ્યક્તિને લેશો, એ જો તમે અમને વચન આપતા હશો તો અમે 40 મત તમને આપશું. એટલે મેં તેમને કહ્યું કે અમરસિંહભાઈ, તમારી વાત મને સ્વીકાર્ય છે. તમે નામ આપો, કયા વ્યક્તિને મારે મંત્રી તરીકે લેવાના છે ભરૂડિયામાંથી. તો જ્યારે પ્રમુખની ચૂંટણી પૂરી થશે અને પ્રતિનિધિ સભામાં ઉપપ્રમુખો અને મંત્રીઓને ચૂંટવામાં આવશે અથવા નિમવામાં આવશે, ત્યારે 100% હું ભરૂડિયાના એ મંત્રી મારા ઉમેદવાર હશે અને નિમણૂક કરવાની આવશે તો એ મંત્રી તરીકે એ વ્યક્તિની હું નિમણૂક કરીશ. અને ત્યારે એમણે મને નામ આપ્યું હતું શાંતિલાલ જુઠ્ઠાલાલ સત્રા. આ શાંતિલાલ જુઠ્ઠાલાલ સત્રાને મંત્રી તરીકે લો તો ભરૂડિયા 40 મત તમારી સાથે રહેશે. આ વચન અમરસિંહભાઈ આપ્યું. એટલે ભરૂડિયા વિસા ઓસવાળ મહાજનનો પણ હું આભારી છું. એ જ સમયે ખારોઈની અંદર 39 મત હતા અને એ સમયે પોપટ બાપા, પોપટલાલ બચ્ચુભાઈ નંદુ અને હિંમતભાઈ સાવલાએ મને કહ્યું કે લક્ષ્મીચંદભાઈ, અમે ખારોઈ તમારી સાથે રહેશું, અમને ખારોઈને પણ તમે સાથે ક્યાંક રાખજો. મેં એમને પણ કહ્યું હતું કે ચોક્કસપણે ખારોઈ મહાજનના લોકોનો આવનારા સમયમાં હું ઉપયોગ કરીશ અને એમને મહત્ત્વના સ્થાન પર બેસાડવાનો પ્રયાસ કરીશ. મેં એમને એનાથી મોટું બીજું કંઈ આપ્યું નહોતું. એ સમયે જે ચૂંટણી થઈ, એ ચૂંટણીની અંદર મોટી વાગડમાં થાણામાં મને બહુ મોટો સહકાર મળ્યો. ભચાઉ વિસા ઓસવાળ મહાજન, ભરૂડિયા વિસા ઓસવાળ મહાજન, ખારોઈ વિસા ઓસવાળ મહાજન, આ મહાજનોનો મને સાથ મળ્યો. અને આધોઈ મહાજન તો મારી સાથે હોય સ્વાભાવિક છે. ધનજીભાઈ ગાલાએ મને સંપૂર્ણ સહકાર આપ્યો અને ધનજીભાઈના સહકારના કારણે લાકડિયા મહાજન પણ મારી સાથે ઊભું રહ્યું. એ જ સમયે સામખિયાળીની વાત કરું તો સામખિયાળીનો હું જમાઈ છું. સામખિયાળી એ જ્યારે એમના જીવનમાં એમની એક દીકરી મને આપી હોય ત્યારે મત આપે એમાં તો કંઈ કહેવા જેવું ન હોય. સામખિયાળી વિસા ઓસવાળ મહાજનના લોકો પણ અડીખમ રીતે લક્ષ્મીચંદ ચરલાની સાથે ઊભા રહ્યા. બાકીના ગામોએ પણ મને જરૂરી સહકાર આપ્યો અને એ જ રીતે વાગડ વિસા ઓસવાળ 24 મહાજનની જે ચૂંટણી યોજાઈ, આ ચૂંટણીની અંદર પ્રમુખ તરીકે 267 મતથી હું વિજયી બન્યો. આ તમામ ગામના લોકોનો મારી ઉપરનો આશીર્વાદ હતો. મારી વચનબદ્ધતાનો એમણે સ્વીકાર કર્યો હતો અને સામે એમણે મને મતદાન કરીને, મારી તરફેણમાં મતદાન કરીને એમના આશીર્વાદ મારા માથા ઉપર મૂક્યા હતા. આ હું ઋણ તમામનો સ્વીકારું છું. અને આજે મારે એક બીજી વાત કહેવી છે કે મારા સ્વભાવની ઉગ્રતાના કારણે, મારી ગઈકાલે તમને કહી હતી એવી રીતે ગાળ બોલવાની એક કમજોરીના કારણે, જો કે ન બોલવી જોઈએ એ સ્વીકારું છું, પરંતુ ઓસવાળનો પુત્ર છું અને ઓસવાળનો પુત્ર ગાળ ન બોલે ને એવું બહુ જ્વલે બને. તમે કોઈને પણ જોઈ લેજો, આ સમાજમાં ગાળ બોલવી બહુ સામાન્ય છે. પણ હું એનો બચાવ નથી કરતો, એ મારી કમજોરી છે, સ્વીકાર કરું છું. મારે ના બોલવી જોઈએ. પરંતુ આ ઓસવાળોના બધા જ લોકોની એક સામાન્યતા ગાળ બોલવાની આપણી એક રૂઢિ બની ગઈ છે
અને આપણે ગાળો બોલતા હોઈએ છીએ. હું આજે ફરી મારા વાતના સંકલ્પને દોહરાવું છું કે આવનારા દિવસોમાં આ અપશબ્દો બોલવાની મારી જે કુટેવ છે આ કુટેવને પણ હું દૂર કરીશ. મારે અહીં આજે મારી વાતને આગળ વધારતા પહેલાં મારા આ જ્ઞાતિના એવા કેટલાક વ્યક્તિઓની માફી માંગવી છે. 11 વર્ષના મારા શાસન દરમિયાન સ્વાભાવિક છે ઘણા બધા કેસીસ મારી સામે આવ્યા હતા, ઘણા બધા પ્રશ્નો મારી સામે રજૂ થયા હતા, ઘણી સમસ્યાઓ મારી સામે આવી હતી અને એના કારણે અનેક લોકોને મારા થકી મન દુભાયું હશે, ક્યાંક જાણતા દુભાયું હશે, ક્યાંક અજાણતા દુભાયું હશે. હું આજે એ તમામ જેમને મારા થકી મન દુભાવ્યું છે એ તમામે તમામ જ્ઞાતિ સ્વજનો અંતકરણપૂર્વક મિચ્છામી દુક્કડમ માંગુ છું. અને હું જાહેર કરું છું કે એ જેમનું પણ મન દુભાવ્યું હોય ને જેને મારા માટે આ રંજ હોય એઓ મને એમના મોબાઈલથી વોટ્સએપ પર પોતાનું નામ, પૂરું નામ અને ગામ લખીને જણાવશે અને મને કહેશે કે લક્ષ્મીચંદભાઈ તમારા થકી હું નારાજ છું, તો હું એના નામ સાથે આવનારા દિવસોમાં યુટ્યુબ પર એમના નામ સાથે પણ માફી માંગવા તૈયાર છું. મારે આ સમાજના ઋણને પૂરેપૂરું ચૂકવવું છે. એટલે મારા સમાજનો કોઈ પણ વ્યક્તિ મારી ઉપર મારા થકી એનું મન દુઃખ થયું અને નારાજ હોય તો આ નારાજગી મારે જોઈતી નથી. કારણ કે આ સમાજના આશીર્વાદ મારી ઉપર હશે તો આવનારા દિવસોમાં મારા જીવનમાં હજી ઘણા બધા સપનાઓ છે. સમાજની ખૂબ સેવા કરવી છે, આ રાષ્ટ્રની ખૂબ સેવા કરવી છે, ગૌ માતાઓની ખૂબ સેવા કરવી છે, અનાથ બાળકોની ખૂબ સેવા કરવી છે, વૃદ્ધ માવિત્રોની ખૂબ સેવા કરવી છે. આ સેવા કરવા માટે પણ મારી પાસે શક્તિ જોઈશે, આ સેવા કરવા માટે સમાજના આશીર્વાદ જોઈશે. એટલે ફરી એકવાર કહું છું કે મારા થકી આ સમાજના કોઈ પણ વ્યક્તિનું દિલ દુભાયું હોય તો અંતકરણપૂર્વકથી મિચ્છામી દુક્કડમ માંગુ છું, માફી માંગુ છું, ક્ષમા માંગુ છું. આપ ઉદારતાથી મને ક્ષમા કરજો. આપનો અગર આગ્રહ હશે કે હું આપના નામ સાથે ક્ષમા માંગું તો મારી એ પણ તૈયારી છે. તમે મને વોટ્સઅપના માધ્યમથી અથવા ફોન કરીને જણાવજો તો આવનારા દિવસોમાં યુટ્યુબ પર આપના નામ સાથે પણ આપની ક્ષમા પ્રાર્થના કરીશ. મિત્રો, આ વસ્તુ થઈ અને 2006 પછી જે પ્રકારે કામગીરી શરૂ થઈ. હવે મારે આજે એક વાત જણાવવી છે. મારી ઉપર કરોડો રૂપિયા ખાઈ જવાનો આરોપ નાગજીભાઈના સાથીદારો દ્વારા ખુલ્લેઆમ છેલ્લા 7.5 વર્ષથી કરવામાં આવ્યો છે. મને જાણવા મળ્યું છે હું તો ક્યારેય પ્રતિનિધિ સભામાં કે કારોબારી સભામાં 7.5 વર્ષ દરમિયાન ગયો નથી, પરંતુ જે લોકો ગયા છે એમાંના કેટલાક લોકોએ મને જણાવ્યું છે કે લક્ષ્મીચંદભાઈ તમારા એ વર્ષે તમે ગોલમાલ કરી છે ને તમે સમાજની સામે કેસ કર્યો છે ને આવી બધી વાતો કરે છે રહ્યા. મારે એ બાબતમાં કહેવું છે, એક બહુ મહત્વની સ્પષ્ટતા કરવી છે. એ સમયે પ્રમુખની ચૂંટણી ડાયરેક્ટ થતી, ઉપપ્રમુખની ચૂંટણી અને મંત્રીઓની ચૂંટણી અને ખજાનચીની ચૂંટણી એ પ્રમુખની ચૂંટણી થયા બાદ પ્રતિનિધિ સભા બોલાવવામાં આવી હતી અને એ પ્રતિનિધિ સભાની અંદર જે સભાસદો પ્રતિનિધિ તરીકે હોય એમના દ્વારા એમની ચૂંટણી અથવા નિમણૂક કરવામાં આવતી. અને ત્યારે એવું થાય કે 4 ઉપપ્રમુખો જોઈએ, 4 મંત્રીઓ જોઈએ તો પ્રમુખશ્રી 4 નામ રજૂ કરે ને લોકો એને વધાવી લે એટલે ચૂંટણીની જરૂર ન પડે. પરંતુ કોઈ 4 નામ રજૂ થયા પછી કોઈ 5મો વ્યક્તિ એમ કે મારે પણ ઉપપ્રમુખ થવું છે કે મારે મંત્રી થવું છે તો ત્યારે ચૂંટણી જરૂર પડે તો એ પ્રતિનિધિ સભામાં ત્યારે ને ત્યારે ચૂંટણી કરવામાં આવે અને એમાં જે વિજેતા બને એને ઉપપ્રમુખ અને મંત્રી પદ આપવામાં આવે. પરંતુ એવું ન થયું. મારી સાથે એ સમયે ઉપપ્રમુખ તરીકે 2006 થી 2011 દરમિયાન તલક્ષી જયશંકભાઈ પતાણી આધોઈવાળા રહ્યા, શ્રી છગનલાલ શિવજી નંદુ લાકડીયાવાળા રહ્યા, શ્રી દામજીનો ગવાઈ ગડા સામખિયાળીવાળા રહ્યા, શ્રી લખમસિંહ કેશવજી વિસરિયા બચાવવાળા મારી સાથે ઉપપ્રમુખ તરીકે રહ્યા. મંત્રીશ્રીઓ તરીકે પ્રવીણ વેલજી છેડા લાકડીયા મારી સાથે જોડાયા, શાંતિલાલ જુઠ્ઠાલાલ સત્રા ભરૂડિયા મારી સાથે જોડાયા, લખમસિંહ પ્રેમજી નિસર આધોઈ મારી સાથે જોડાયા અને શ્રી મણિલાલ સામજી શાહ નુતંત્રમો મારી સાથે જોડાયા. આ મારી અધિકારી બોર્ડની ટીમ હતી. મારી સાથે ટ્રસ્ટ બોર્ડની અંદર મેનેજિંગ ટ્રસ્ટી તરીકે શ્રી ચાપસીભાઈ દેવસિંહ નંદુ ભચાઉ જોડાયા, સહ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે શ્રી નાગજી કેશવજી રીટા લાકડીયા જોડાયા, ટ્રસ્ટી શ્રી તરીકે શ્રી બાઉભાઈ મેઘજી શાહ લાકડીયા જોડાયા, શ્રી અશોક પોપટલાલ બોરીચા ભચાઉ જોડાયા, શ્રી ખીમજીભાઈ પોપટલાલ શાહ નુતંત્રંબો જોડાયા, શ્રી ખેતસીભાઈ મેઘજી ચરલા આધોઈ જોડાયા, શ્રી તલક્ષીભાઈ વેરસી ફરિયા ભચાઉ જોડાયા, શ્રી હસમુખ વેલજીભાઈ શાહ એડવોકેટ લાકડીયા જોડાયા, શ્રી રતનસિંહ નાથાભાઈ મોતા સુવઈ જોડાયા, શ્રી ધરમસિંહભાઈ ચાંપસી છેડા ગાગોદર જોડાયા. આ લોકો મારી સાથે ટ્રસ્ટી તરીકે જોડાયા. પાછળથી એક નામ
થાણાના અને ત્રંબોના આપણે સા ગાભુ મેકાણ જોડાયા. આ લોકો મારી સાથે હતા. ત્યારે એ સમયે જે સલાહકાર બોર્ડની રચના કરવામાં આવી એમાં પ્રફુલ્લ બાબુલાલ સત્રા લાકડિયા, બાબુલાલ લાલજી ગડા લાકડિયા, વેલજી લગધીર ગડા સામખિયાળી, લખમસિંહ ભાણજી શાહ ગાગોદર, શ્રી નેણસીભાઈ લદ્દાભાઈ ગાલા બચાવ, શ્રી લાલજી રામજી સાવલા સુવઈ, શ્રી વેરસીભાઈ ખેતસિંહ ગડા લાકડિયા, શ્રી દામજી જીવરાજ ઝાલાણી લાકડિયા, શ્રી દામજી ભોજરાજ બોરીચા મનફરા, શ્રી વેરસિંહ ખેતસિંહ નિશનનો તંત્રમો, શ્રી મણિલાલ ભૂરાભાઈ ગાલા નંદાસર આ મારી સાથે સલાહકારશ્રી તરીકે જોડાયા. અમારી બોડી કામ કરવામાં નહીં. એ સમયે 12,672 રૂપિયાની પુરાંત 24 મહાજનના નિવૃત્ત થઈ રહેલા પ્રમુખ દામજી જીવરાજ ઝાલાણીએ મને આપી. મહાજનની મૂડી કેટલી હતી? માત્ર 12,672 રૂપિયા. હવે મારે 12,672થી શરૂઆત કરવાની હતી. તમે વિચારો, આવડું મોટું મહાન સંગઠન, સમગ્ર સમાજની બાકીની સંસ્થાઓ આ સંગઠનની અંદર આવે અને આ સંગઠન પાસે એના દીકરાઓ, જે સંસ્થાઓ એમના દીકરા દીકરીઓ કહેવાય, એ સંસ્થાઓની પાસે મૂડી હોય, એ સંસ્થાઓની પાસે પોતાની મિલકતો હોય, એ સંસ્થાઓની પાસે પોતાના કાર્યાલયો હોય અને બાપ કહેવાતા 24 મહાજન પાસે મુંબઈની અંદર કે લાકડિયા સ્થાનિકની અંદર બેસવા માટે એક નાની ઓફિસ ન હોય. કેટલી બધી આપણી કમજોરી હશે એ વિચારો. 1966થી સ્થાપિત થયેલા મહાજનમાં 2006 સુધી 40 વર્ષ સુધી આ સમાજની પોતાની એક કાર્યાલય, પોતાનું એક કાર્યાલય ન ઊભું કરી શક્યા. કેટલી કમજોરી હશે તમે વિચારો આ સમાજની રીતે. અને આ વાત મને ખટકતી હતી કે આવડો મોટો સમાજ, આવડું મોટું યોગદાન, સમાજના રીતિ રિવાજોનું આ સમાજ દ્વારા નિયમન થાય અને આ સમાજની પાસે પોતાનું એક પોતીકું કહેવાય એવું કાર્યાલય નહીં. અને એ સમયે મેં સૌથી પહેલાં આમ્રપાલી દુકાનની ઉપર ગૌશાળા લેનની અંદર પહેલા માળે સમાજનું એક કાર્યાલય શરૂ કરવા માટેનું નક્કી કર્યું. ભાડેથી એક જગ્યા લવાઈ. ભાડા માટે 2 લાખ રૂપિયા ડિપોઝિટ આપવાની વાત હતી. એ 2 લાખ રૂપિયા ડિપોઝિટ મેં મારા ખિસ્સામાંથી આપ્યા, મારા પોતાના આપ્યા. અને એ કાર્યાલયની શરૂઆત કરવા પહેલાં આપણા સૌના સમાજ રત્ન એવા વડીલ ચાપસીભાઈ દેવસિંહ નંદુને કહ્યું કે ચાપસી બાપા, આપ આવો, આપના કરકમલો દ્વારા આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરો. અને ચાપસીભાઈ આવ્યા. એક 15-20 જણાની હાજરીમાં અમે એક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. અને આ ઉદ્ઘાટન કર્યા પછી જ્ઞાતિજનોને પ્રતિદિન સવારથી સાંજ સુધી, સવારના 11થી સાંજે 6 વાગ્યા દરમિયાન પ્રમુખશ્રી અથવા અન્ય અધિકારીઓ ત્યાં મળતા, એમની સમસ્યાઓ જાણતા, એમના વિચારો જાણતા, એમની વેદનાઓ અને વ્યથાઓ જાણતા અને એમાંથી નિરાકરણ કરવાનો પ્રયાસ કરતા. આ પ્રવૃત્તિ ચાલુ થઈ. એ દરમિયાન કચ્છ વાગડ ખબર પત્રિકા જે છોટુભાઈ છેડાએ શરૂ કરી હતી, એમની પ્રાઇવેટ પત્રિકા હતી. મને લાગ્યું કે આ સમાજને ચેતનવંતું કરવું હોય તો પ્રચાર માધ્યમ એટલે પ્રિન્ટ મીડિયા આપણા હાથમાં હોવું જોઈએ. જો પ્રિન્ટ મીડિયા આપણા હાથમાં હશે તો આપણે ઘર ઘર સુધી આપણી વાત વધુ વેગથી, વધુ ત્વરિત, વધુ જલ્દી અને વધુ અસરકારક રીતે રજૂ કરી શકીશું. તો હું ગયો, છોટુભાઈને મળ્યો. છોટુભાઈને મેં કહ્યું કે છોટુભાઈ, આપની આ પત્રિકા અમે મહાજનને સોંપી દો, મહાજન આ પત્રિકાનું સંચાલન કરે. તો છોટુભાઈએ કીધું કે મેં તો કમર્શિયલ બેઝ ઉપર આ પત્રિકા ચાલુ કરી છે લક્ષ્મીચંદભાઈ, મહાજનની અંદર તો કમર્શિયલતા ચાલે નહીં. તો મેં કીધું તમે પ્રિન્ટિંગનું કામ સંભાળો, પ્રિન્ટિંગમાંથી જે આવક થાય તમે લ્યો, અમને કંઈ વાંધો નથી, પરંતુ એની માલિકી મહાજનને સોંપો, મહાજન એનું માલિક હોય અને મહાજન દ્વારા પત્રિકા ચાલે. અને ત્યારે મારે ગૌરવ સાથે કહેવું છે કે લાકડિયાનો આ લાલ, જેનું નામ છોટુભાઈ છેડા, છોટુભાઈ બાબુભાઈ છેડા, જયંત પ્રિન્ટિંગના માલિક સાહેબ, એની ખુમારી અને ખેલદિલી જુઓ. એ માણસે કહ્યું કે જો 24 મહાજન મારી પત્રિકાનો સ્વીકાર કરતો હોય તો લક્ષ્મીચંદભાઈ, હું આ પત્રિકા તમને સોંપી દેવા તૈયાર છું. એમણે આ તત્પરતા બતાવી. હું આજ પણ છોટુભાઈની આ ખેલદિલી અને ખુમારી ભર્યા નિર્ણયનો સેલ્યુટ કરીને, સલામ કરીને હું આજ પણ આદર કરું છું. છોટુભાઈએ પોતાનું બાળક આપણા હાથમાં સોંપી દીધું, 24 મહાજનના ગોદમાં મૂકી દીધું. અને ત્યારે અમે એમને વચન આપ્યું હતું કે આ પત્રિકાનું પ્રિન્ટિંગ કાયમી ધોરણે તમારા હસ્તક રહેશે, તમારે જે કરવાનું છે. પછી શું થયું એ હું 2017 બાદ શું થયું એની વાત પણ તમને કરીશ.
કેવી રીતે છોટુભાઈ સાથે છળ કપટ કરવામાં આવ્યું, કેવી રીતે છોટુભાઈને અપાયેલું મહાજનના પ્રમુખ દ્વારા લક્ષ્મીચંદ ચરલા મહત્વનો હતો, મહાજનના પ્રમુખે વચન આપ્યું હતું, આ વચનો કેવી રીતે ભંગ થયો આવનારા દિવસોમાં આપની સમક્ષ વાત કરીશ. પત્રિકા મળી, ફરી પાછો એ વિરોધ થયો, એ વિરોધનો સામનો કર્યો અને ટેકનિકલ બાબતોનો સાથેના વિરોધને અમે ટેકનિકલ રીતે જવાબો આપ્યા અને પત્રિકાને કારોબારીમાં મંજૂરી અપાઈ. અને એ સમયે સૌથી મોટો પ્રશ્ન હતો કે આ પત્રિકા આપણે લઈએ છીએ, પરંતુ વિરોધના કારણે આ પત્રિકા ચાલશે નહીં ટાઈમલી, તો 12 મહિના સુધી સ્ટ્રગલ કરવી પડશે આ પત્રિકાને સ્ટેબલ કરવા માટે. તો એ સમયે જે ખર્ચ થશે એ ખર્ચ કોણ આપશે? મહાજન પાસે તો રૂપિયા નથી. અને ત્યારે અંદાજ હતો કે કદાચ પત્રિકા પૂરી રીતે કામયાબ ન થાય તો વર્ષે દાડે 8 થી 10 લાખ રૂપિયાની નુકસાની જઈ શકે. અને ત્યારે પ્રફુલભાઈ સત્રાવા હારે આવ્યા. એમણે કહ્યું કે લક્ષ્મીચંદભાઈ, તમને લાગે છે કે આ પત્રિકા મહાજનની એક તાકાત બનશે તો તમે લઈ લ્યો, પૈસાની ચિંતા નહીં કરો. અગર જો તમને ખોટ જશે તો 12 મહિનાની ખોટ ભરવાની જવાબદારી પ્રફુલ સત્રાની છે. હું પ્રફુલ સત્રાની આ ખુમારીને પણ વંદન કરું છું. એમણે આ ખુમારી ન બતાવી હોત તો કદાચ પત્રિકા આપણી ન થઈ શકી હોત. એમણે આ ખુમારી બતાવી, પત્રિકા આપણી થઈ. ધીરે ધીરે પત્રિકા સ્ટેબલ થતી ગઈ. કચ્છી સમાજે પત્રિકાને વિખેરવા માટેનો પ્રયાસ કર્યો, તોડી પાડવા માટેનો પ્રયાસ કર્યો. એ ઘણી બધી બાબતો છે જે સમાજની સામે વ્યક્ત નથી થઈ. અમે કઈ રીતે આ પત્રિકાને સ્ટેબલ કરી છે, એના માટે શું બલિદાન આપ્યું છે, એના માટે શું ભોગ આપ્યો છે, એની કલ્પના તમે લોકો નહીં કરી શકો સાહેબ. ત્યારે જઈને આ પત્રિકા સફળ થઈ છે અને એ જ પત્રિકા આજે કરોડો રૂપિયા કમાય છે. આજે એ કરોડો રૂપિયાનો કમાવાનો યશ આ લોકો લઈ રહ્યા છે. પણ આ બાળકને જન્મ કોણે આપ્યો? પત્રિકા નામના બાળકનો ઉછેર કોણે કર્યો? આ પત્રિકા નામના બાળકને સમર્થીને યુવાન કોણે બનાવ્યું? એના માટે ભેગ કોણે લીધો? એના માટે રાતના 4 વાગે ઉઠીને રેલવેના પ્લેટફોર્મ પર જઈને પત્રિકા વિતરણ કરવાની જવાબદારી કોણે બજાવી? સાહેબ, આ તમારા નાચીસ પ્રમુખે બજાવી. આ સામાન્ય પ્રમુખે આ કામ કર્યું. આ પ્રમુખ અને કેટલાક સાથીદારો રાત દિવસ આ પત્રિકાને સફળ કરવા માટે મહેનત કરી, ત્યારે જઈને આ પત્રિકા સફળ બની છે. આજે જસ લે છે, અમે કરોડો કમાઈ છે. અરે સાનો જસ લો છો તમે? તમે કર્યું શું? આ પત્રિકાનો બેફામ દુરુપયોગ કર્યો. તંત્રી લેખ લખીને કરોડો રૂપિયા સમાજના વેડફ્યા. પત્રિકાના કલર પાનાઓને તમે તમારી વાહવાઈમાં વાપરી નાખ્યા. સાહેબ, તમે પત્રિકાનો ગેરઉપયોગ કર્યો છે. અને સાહેબ, આ પત્રિકાનો ગેરઉપયોગ એમણે કેટલી હદે કર્યો. ટીમ વાગડ એક સામાજિક સંગઠન છે. આ સંગઠનની જાહેરાતો ક્યારે પણ તમે આ બાજુ નહીં જુઓ, લેફ્ટ બાજુ જ છપાશે, રાઈટ સાઈડમાં ક્યારેય નહીં છપાય. પત્રિકા ખોલશો તો ટીમ વાગડની જાહેરાત લેફ્ટ સાઈડમાં હશે, રાઈટ સાઈડમાં નહીં હોય. મેં પહેલાં એક ભાઈ મનોજભાઈ પત્રિકાનું સંચાલન કરે, એકવાર એમને પૂછ્યું કે ટીમ વાગડની જાહેરાત તમે હંમેશા આ બાજુ કેમ છાપો છો, આ બાજુ કેમ નથી છાપતા? તો એમણે મને કહ્યું કે અમને પ્રમુખ અને મંત્રીનો આદેશ છે કે ટીમ વાગડની જાહેરાત આ બાજુ જ છાપવી. આ તેજોદ્વેષ છે, આ નફરત છે. સામાજિક રીતે આવી નફરત બીજી સંસ્થા માટે ન ચાલે. આ લોકોએ બજાવી અને આજ સુધી તમે માર્ક કરશો, માત્ર આ વર્ષની અંદર 2 કે 3 જાહેરાતો જ રાઈટમાં છપાઈ છે. બાકી તમામે તમામ જાહેરાતો ટીમ વાગડની લેફ્ટમાં જ છપાઈ છે. તમારે જોવું હોય તો 12 મહિનાની છેલ્લી પત્રિકાઓ જોઈ લેજો. આ કેટલી હદની ઈર્ષા. એક સામાજિક સંસ્થા કામ કરે છે જેને 24 મહાજનની પ્રવૃત્તિ સાથે લેવા દેવા નથી. પોતાની પેરેલ વ્યવસ્થા કરે છે, પોતાની રીતે સમાજનો સહયોગ લે છે, આર્થિક ધન સહયોગ પ્રાપ્ત કરે છે પોતાની ઇજ્જત પર, પોતાની આબરૂ પર, પોતાના વચન પર. અને તમે એ સંસ્થાની જાહેરાતો પણ આ બાજુ ન છાપીને આ બાજુ છાપવી, આ તમારી માનસિકતા બતાવે છે કે તમે શુદ્ર કક્ષાના લોકો છો. તમે આ મહાજનના પ્રમુખ તરીકે રહેવાને લાયક વ્યક્તિ છો જ નહીં નાગજીભાઈ. આ સમાજના બદકિસ્મત છે કે તમે એના માથે ભટકાયા છો સાહેબ. બહુ દુઃખની વાત છે. તમે કાંક તો સમાજના પ્રમુખ તરીકેની ગરિમાનું મહત્વ સમજો નાગજીભાઈ. આ સમાજે પાઘડી પહેરાવી છે તમને. સાહેબ, મારે એક બીજી વાત કરવી છે. આ લોકો હું કંઈ પણ વિરોધમાં બોલું ને એટલે કહે કે લક્ષ્મીચંદ ચરલા પરાજય નથી પચાવી શકતો. અરે સાહેબ, અમે તો જય પરાજયથી પર થયેલા લોકો છીએ. અમે અટલજીના અનુયાયીઓ છીએ. અટલજીએ કહ્યું, ના જીત મેં ના હાર મેં ભયભીત નહીં કિંચિત મેં, જીવન પથ પર જો ભી મિલા ये भी सही वो भी सही. અમે તો આ લોકો છીએ. આ જીવન પથ પર અમને કોઈ પુષ્પો આપે ને તો એનું સ્વાગત છે, અને કોઈ પથ્થર ફેંકે તો એ પણ અમે હસતા મુખે સ્વીકારી લઈએ છીએ.
સાહેબ, અમારા લોકો માટે જીત કે હાર એ બહુ મહત્વની નથી. અમારા માટે વજૂદ આ મહત્વ છે. અમારા સમાજનું આત્મગૌરવ મહત્વનું છે. આ અમારો વાગડ વિસાવસવાળ સમાજ છે. આ સમાજની આન બાન અને શાન એ અમારા માટે મહત્વના છે. લક્ષ્મીચંદ ચરલા તો આવશે ને જશે. સમાજ શાશ્વત છે. આ સમાજની ગરિમા શાશ્વત છે. આ સમાજનું સંગઠન શાશ્વત છે. લક્ષ્મીચંદ ચરલા કોઈ મહત્વનો વ્યક્તિ જ નથી સાહેબ. લક્ષ્મીચંદ ચરલા તો ભૂત ભવિષ્યની અંદર બીજા પેદા થઈ જશે. પરંતુ સમાજની વિચારધારાને જ્યારે તમે અભિષિપ્ત કરી રહ્યા છો, અભિશાપ લગાવી રહ્યા છો, ત્યારે મારે સમાજને જગાવવું પડે. અને આ લોકો કહે છે કે હું હાર નથી પચાવી શકતો. સાહેબ, આજે મારે એક વાતનો સ્પષ્ટતા કરવી છે. લક્ષ્મીચંદ ચરલાએ અને નાગજી કેશવજી રીટાએ નથી હરાવ્યો સાહેબ. નાગજીભાઈની એ હિંમત પણ નથી મને હરાવી શકે. નાગજીભાઈની એક ક્ષમતા પણ નથી સાહેબ મને હરાવવાની. લક્ષ્મીચંદ ચરલાને હરાવ્યો છે ખુદ લક્ષ્મીચંદ ચરલાએ હરાવ્યો છે. મારી ભૂલોએ મને હરાવ્યો છે. મારી જે કંઈ નબળાઈઓ છે, નબળાઈઓને કારણે હું હરાયો છું. અને એકમાત્ર જવાબદાર હું છું. જે બચાવ મહાજન મારી સાથે હતો ઓડીખમ 2006ની અંદર, 2011ની અંદર, એ જ બચાવ મહાજન 2017માં મારી વિરુદ્ધમાં ગયો. કેમ ગયો? જે લોકોએ મને માથે આશીર્વાદ મૂક્યા હતા એ લોકો વિમુખ થઈ ગયા. કારણ એમાં ક્યાંક મારી પણ કચાશ હતી. હું પણ સમયસર બચાવ મહાજનના વિવાદનો ઉકેલ ન કરી શક્યો. હું સાચો હતો કે એ સાચો હતો એ વાતમાં મારે નથી જવું. સત્ય ગમે અહીંયા અર્ધ સત્ય છે. એ સત્યના મારી સાથે છે, સત્યના બચાવ મહાજનના અધિકારીઓ સાથે છે. પરંતુ મારે મહાજનના પ્રમુખ તરીકે બચાવ મહાજનના આ વિવાદનું નિરાકરણ કરવાની મારી ફરજ હતી. હું એ ફરજ ચૂક્યો છું, એ સ્વીકારું છું. હું સમાધાન નથી કરી શક્યો. અને સમાધાન નથી કરી શક્યો એ પાછળ મારો ઈરાદો નહોતો સમાધાન નહીં કરવું એવું. મારો ઈરાદો હતો જ સમાધાન કરવાનો. પણ ત્યારે એક વ્યક્તિ બેકસીટ ડ્રાઇવિંગ કરતી હતી. હવે એ વ્યક્તિ આ જગતમાં હયાત નથી એટલે મારું એનું નામ નથી લેવું. આ વ્યક્તિ બચાવ મહાજનના કેટલાક અધિકારીઓને મારી વિરુદ્ધ ચડાવતી હતી. અને એ વ્યક્તિ પાછી મારી પાસે આવે ત્યારે અલગ વાત કરતી હતી, એમની પાસે અલગ વાત કરતી હતી. અને એના કારણે એ વિવાદ ગહેરાતો ગયો. એ વિવાદની અંદર બાકીના મહાજનો પણ જોડાયા. જે મહાજનોની સાથે તો મારે કોઈ વિવાદ નહોતો. મનફરા મહાજન સાથે મારે ક્યારેય કોઈ ભૂતકાળમાં વિવાદ નથી. પરંતુ તેમ છતાં મનફરા મહાજનના લોકો પણ એ વિવાદમાં બચાવ મહાજનની સાથે જોડાયા. અને આ વિવાદ મને ચૂંટણીમાં નુકસાન કરશે એવું મને સ્પષ્ટ હતું. હું ન સમજી શકું એટલો કાચો નથી ખેલાડી. મને ખબર છે શું કઈ વસ્તુ મને સાથ આપશે ને કઈ વસ્તુ મારા વિરોધમાં જશે. આ ન સમજી શકું એટલો નાદાન નથી મિત્રો. ઈશ્વરે ખૂબ બુદ્ધિ આપી છે. અને આ ભયજનક સ્થાન મને ધ્યાનમાં હતું. પરંતુ આજે આપને સ્પષ્ટ કહું છું કે વિવાદ ઉકેલવામાં હું નિષ્ફળ રહ્યો. સમયસર એનો ઉકેલ ન લાવ્યો. અને એના કારણે જે બચાવના લોકો મારી સાથે હતા એ મારી વિમુખ થયા. અને એના કારણે મારે હારનો પરાજયનો સામનો કરવો પડ્યો. સાહેબ, એ સમય 2017ની અંદર નાગજીભાઈએ જે લોકોને ભેગા કર્યા હતા ને એ લોકોમાંથી જ કેટલાક લોકો આજે નાગજીભાઈની વિરુદ્ધમાં જ ઊભા થઈ ગયા છે. કેમ? નાગજીભાઈની નૈતિકતા, નાગજીભાઈની નીતિઓ અને નાગજીભાઈનો દોરંગીપણું એ વાતો ક્યાંક એમને સમજાય છે. અને એટલે એમની સાથે રહેલા સાથીઓ પણ એમનાથી દૂર થઈ ગયા છે. અને આજે એમાંયની જ એક પ્રીતિબેન રીટા, સમાજની આ દીકરી નાગજીભાઈની સામે મેદાનમાં પડી છે. નાગજીભાઈની સાથે હતી પ્રીતિ. એક વિવાદની અંદર પ્રીતિની સાથે મારું મન દુઃખ થયું હતું. ત્યારથી પ્રીતિ મારાથી નારાજ હતી. અને 2017ની ચૂંટણીમાં પ્રીતિ મારા દીકરી જેવી છે, મારા મિત્ર ગમતની દીકરી છે. પરંતુ એ પ્રીતિને મારાથી નારાજ હતી. અને નાગજીભાઈ રીટા હતા, પ્રીતિ પણ રીટા હતી. એટલે એને સ્વાભાવિક એની પોતાની શક્તિઓ નાગજીભાઈ સાથે જોડી. સાહેબ, આ જ પ્રીતિ નાગજીભાઈની વિરુદ્ધમાં કેમ ગઈ? એમાં ગુનેગાર કોણ? હું સ્પષ્ટપણે કહું છું, આ દીકરી સાથે અન્યાય થઈ રહ્યો છે. આ દીકરી જે લખી રહી છે ને, એ જે શબ્દ પ્રયોગ વાપરી રહી છે, આ શબ્દ પ્રયોગોમાં આપણે સંમત હોઈએ કે ના હોઈએ, પરંતુ એના હૃદયની અંદર જે બળતરા છે, જે આગ છે, જે વેદના છે, જે વ્યથા છે, એના કારણે આ દીકરી મજબૂર બનીને આ લખી રહી છે. અને સમાજ એ દીકરીને 7 મહિનાથી ન્યાય આપવા આગળ નથી આવતો. સમાજના શ્રેષ્ઠીવર્યો ચૂપ બેઠા છે, સમાજના ટ્રસ્ટીઓ ચૂપ બેઠા છે, સમાજના બાકીના અધિકારીઓ ચૂપ બેઠા છે. કેમ આ સમાજની દીકરી નથી? આ દીકરીને થાણાની અંદર ભોજન કરતા કેમ અટકાવાય? મારો સવાલ છે. સમાજના જાહેર ભોજનની અંદર જ્ઞાતિનો કોઈ પણ વ્યક્તિ તમારો દુશ્મન હોય ને પણ એ પણ જમવા આવે, તમે એને અટકાવી નથી શકતા. આ પ્રીતિને
બહાર કાઢી મૂકવામાં આવી, જમવા માટેની થાળી ઝૂંટવી લેવામાં આવી. આ પ્રીતિ સાથે ગેરવર્તાવ નથી, આ ગેરકાનૂની કામ એમ લોકોએ નથી કર્યું. પ્રીતિ સમાજની દીકરી હતી, એમની સાથીદાર હતી, અને એમની સાથીદારને જ્યારે બીજા મંત્રી પેલા ચંપકભાઈ, શું નામ, ચંપકભાઈ તરફથી જ્યારે એમને રાતના એક ફોન કરીને જે કહેવામાં આવ્યું, એના કારણે પોતાની વેદના એ પ્રમુખ સામે રજૂ કરવા ગઈ. પ્રમુખ સાહેબે એની વેદના સ્વીકારવાની જગ્યાએ એની પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવાની જગ્યાએ પ્રીતિને જે શબ્દ પ્રયોગમાં વાત કરી અને જે હાસ્ય કરીને પ્રીતિની મજાક ઉડાવી. પ્રીતિ આ મારી પાસે આવીને રડતા રડતા કહ્યું છે આ વાત, અને એટલે મને ખબર છે કે પ્રીતિ આ મુદ્દામાં સાચી છે. પ્રીતિ સાથે અયોગ્ય થઈ રહ્યું છે. પ્રીતિ સમાજની દીકરી છે, સમાજની દીકરીઓનું પ્રતિનિધિત્વ કરે છે, અને વહેલી તકે પ્રીતિનું સમાધાન કરવું જોઈએ એ આજે હું જાહેરમાં ફરીથી કહું છું. પ્રીતિ સમાજની દીકરી, જો એના આત્મગૌરવને ઠેસ પહોંચી હોય અને જો સમાજના પ્રમુખ એને મલમપટો કરવાની જગ્યાએ, એના આત્મગૌરવને જાળવવાની જગ્યાએ એને બદનામ કરવા માટેની મિટિંગો ભરતા હોય તો આ બિલકુલ ન ચલાવી લેવાય એવી વાત છે. નાગજીભાઈ, તમે અહીં પણ તમારી રાજનીતિ રમી રહ્યા છો, આ ખોટું છે. રાજનીતિ નિયમો, પ્રીતિ જેવી દીકરીને ન્યાય આપો. એ તમારી ભૂતકાળમાં સાથીદાર રહી છે, 7.5 વર્ષ સુધી તમારી સાથે કામ કર્યું છે. આજે તમે કહો છો કે પ્રીતિ છે જેવી, કેમ? આજે પ્રીતિ ઉપર એના પ્રીતિના ચરિત્ર વિશેના તમે આક્ષેપો કરી રહ્યા છો, તમારા સાથીદારો કરી રહ્યા છે, કેમ ભાઈ? 7.5 વર્ષ તમારી સાથે હતી, ત્યાં સુધી બરાબર હતી, ત્યાં સુધી શુદ્ધ હતી, પાવન હતી, પવિત્ર હતી, અને તમારી કોઈ નીતિ રીતિને કારણે તમારાથી વિમુખ થઈને તમારી વિરુદ્ધમાં અવાજ ઉપાડ્યો એટલે ખરાબ થઈ ગઈ. આ તદ્દન અયોગ્ય વસ્તુ છે. હું આને ધિક્કારું છું. નાગજીભાઈ, તમે સમાજની સાથે દ્રોહ કરી રહ્યા છો. તમારા પાપને છાવરવા માટે નાગજીભાઈ તમે પ્રીતિને બદનામ કરવા મેદાને આવ્યા છો. આ યોગ્ય નથી. હું આજે વહેલી તકે કહું છું આ સમાજના આગેવાનોને કે પ્રીતિનો દિલ ઘવાયું છે, એનો આત્મગૌરવને ઠેસ પહોંચી છે. સમાજના આગેવાનો જાગો, નાગજીભાઈ ઉપર દબાણ લાવો અને પ્રીતિ સાથે સમાધાન કરો. એને જે કંઈ રકમ એની નીકળતી હોય મહાજન પાસે લેવાની, એ રકમ એને ચૂકવો. એ સામાન્ય પરિવારની દીકરી છે, એ રકમ એના માટે બહુ મહત્વની છે, અને એનો ન્યાયપૂર્વકની વાત છે, એના અધિકારથી એ નીકળે છે. તમારે આપવું પડે. મહાજન કોઈના પૈસા ખાઈ ન શકે સાહેબ, એટલે શું તમારે પ્રીતિના પૈસા ખાઈ જવા છે? આ અયોગ્ય છે. આ મહાજનની ગરીબાને કાળું કલંક લગાડી રહી છે. આ જ પ્રકારે રંજન નિસરને બદનામ કરવા માટે નાગજીભાઈના કેટલીક ટીમ કામે લાગી છે. રંજન રૂપસી નિસર એ પણ એક ટેલેન્ટેડ દીકરી છે. યુવા સર્કલની રચના થઈ ત્યારથી એ મારા પરિચયમાં છે. એ યુવા સર્કલના કાર્યકર્તા તરીકે યુવા સર્કલની ટીમમાં જોડાઈ હતી, અને રંજન રૂપસી નિસરની ટેલેન્ટને મેં નજીકથી નિહાળી છે. એ વ્યક્તિને પણ તમે તમારી પેલી દહીસરવાળી, શું નામ, ગેરબંધારણીય રીતે તમારા દ્વારા નિમવામાં આવેલી પેલી નામ શું એનું ભૂલી ગયો, બીના ડેડિયા જે બકવાસ કરે છે એના માટે રંજન વિશે જે અયોગ્ય લખે છે, સાહેબ આ બધું બંધ કરાવો નાગજીભાઈ. આ તંદુરસ્ત સામાજિક પરંપરાઓ નથી. આ રીતે સમાજ ન ચલાવી શકાય. રંજન રૂપસી નિસરનો ગુનો શું છે મને જણાવશો તમે? કેમ એ દીકરીને બદનામ કરવામાં આવે છે? શું એને પોતાનું જીવન જીવવાનો અધિકાર નથી? યા સમાજની દીકરી નથી? સાહેબ, રંજન રૂપસી નિસરની ટેલેન્ટને હું જાણું છું. આ દીકરી પણ મારી વિરુદ્ધમાં તમને સાથ આપ્યો હતો, તમારી સાથે રહી હતી. આજે એ તમારી સાથીદારની પણ આજે તમે બદનામી કરો છો. આ યોગ્ય છે. કાલ તો તમારી સાથે રહેલી બીજી કોઈ મહિલા સાથીદાર હશે, એને પણ તમે આવી જ રીતે કરશો તો તમારી પાસે મતલબ મહિલાઓનું કોઈ માન સન્માન છે કે નહીં? કે તમારા માટે મહિલાઓ માત્ર ઉપયોગનું સાધન છે, એનો ઉપયોગ કરો અને પછી એમનો ઉપયોગ પૂરો થઈ જાય એટલે એમને ઉખાડીને ફેંકી દો, વાસણ પટ્ટીમાં, કચરા પટ્ટીમાં ફેંકી દો. સાહેબ, આ નીતિઓ ન ચાલે. સમાજનું કામ કરવું હોય સૌને સાથે રાખીને ચાલવું જોઈએ. તમે મહાજનના માજી પ્રમુખ તરીકે મારું માન કેટલું જાળવ્યું? તમે પહેલા દિવસથી મને કહો છો સાહેબ હું આવીશ. મહાજન પર કેસ કેમ થયો, એમાં ગુનેગાર કોણ હતું, અને આ વ્યવસ્થાને કોણે ઠેસ પહોંચાડી, આ વાત પણ આવનારા દિવસોમાં હું યુટ્યુબના માધ્યમથી વ્યક્ત કરીશ. આજે મારે ફરી એકવાર, ગઈકાલે પણ મારી પાસે અહીં વાગડ ગુરુકુળના 2 સંતાનોના મહાવિત્રો બેઠા હતા. આજે પણ આ બેઠા મારી પાસે, આ બંને સંતાનોના મહાવિત્રો. આજે પણ એમની વ્યથા છે, આજે પણ રડી રહ્યા છે એમના હૈયા, આજે પણ ચિત્કારી રહ્યા છે આ લોકો. શા માટે સાહેબ એમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે? કેમ એમને ન્યાય નથી આપવામાં આવ્યો? કેમ એમની સાથે અન્યાયપૂર્ણ વર્તન કરવામાં આવ્યું છે? સાહેબ,
સમાજની સંસ્થામાં કોઈ દીકરાઓનું શંકાસ્પદ મોત થયું હોય તો દીકરાના માવિત્રોને ન્યાય મેળવવાનો અધિકાર છે. અને દીકરાઓના માવિત્રો જ્યારે સમાજની એક ગુરુકુળ સંસ્થાનું સંચાલન કરતા ટ્રસ્ટીઓ જો એમની વાતમાં સહમત ન થાય તો એ દીકરાઓ ક્યાં જાય? આ જુઓ, આ બાળકોની લાશો મળી છે. વાગડ ગુરુકુળના 3 બાળકોની લાશો. કેટલી કરપીણ હાલતની અંદર એમની સાથે આ કૃત્ય કરવામાં આવ્યું છે. સાહેબ, હું ગયો તો જે દિવસે સમાચાર મળ્યા કે વાગડ ગુરુકુળના 3 દીકરાઓ ગાયબ છે, એ દિવસે પણ વાગડ ગુરુકુળના મેદાનમાં હું પ્રમુખ તરીકે મારી ફરજ બજાવવા ગયો હતો. અને ત્યારે પણ મેં નાગજીભાઈને કીધું હતું કે ક્યાંય અમારા સહકારની જરૂર હોય તો 24 મહાજન તમને આ બાબતમાં સહકાર આપશે, ન્યાયિક બાબતમાં. એ સમયે હું ગયો હતો. આ ફોટાઓ જુઓ, કોઈને જોવા આવ્યો તો કેટલી કરપૂર્ણ હાલતની અંદર આ 3 દીકરાઓના મૃત્યુઓ મળ્યા છે. આ નિંદનીય છે, અશોભનીય છે અને માફ ન કરી શકાય એવી ઘટના છે. આ 3 દીકરા, આ ફોરેન્સિક રિપોર્ટ છે. આ રિપોર્ટની અંદર આ 3 દીકરાઓના માથામાં મારનું નિશાન આવે છે. 3 દીકરાઓના માથામાં મારનું નિશાન આવે છે. આ ફોરેન્સિક રિપોર્ટ કહે છે. તો આ દીકરાઓને જો માથામાં મારવામાં આવ્યું હતું તો એ પાણીમાં પડીને ડૂબી કેમ ગયા? આ સવાલ છે. અને એટલે જ આ શંકાસ્પદ છે. અને એમને પૂરેપૂરી ખ્યાલ છે કે આ બાબતમાં કાચું કપાઈ રહ્યું છે, કંઈક રંધાઈ રહ્યું છે. સાહેબ, આ બાબતને જ્યારે હું વાગડ ગુરુકુળની અંદર એ 3 દીકરાઓના શબ મળ્યા એ દિવસે હું ગયો હતો. અને ત્યારે મને યાદ છે ભરૂડિયાના પેલા ભોપા ભાઈ શ્રી, શું નામ મારા મિત્ર છે, નામ હું ભૂલી ગયો, આપણે ભોપા, એમણે મને કહ્યું કે લક્ષ્મીચંદભાઈ, તમે મહાજનના પ્રમુખ છો, તમે ન્યાયની વાત કરજો. તમે આ સંસ્થાના જે ટ્રસ્ટીઓ કરોડપતિઓ છે એમનું ફેવર નહીં કરતા, એ ગરીબ માવિત્રોના દીકતર છે એમના ન્યાય આપવા માટેની વાત કરજો. એમ રવજીભાઈ પપ્પાએ મને કહ્યું હતું, મને બરાબર યાદ છે. ત્યારે રવજીભાઈની સાથે કેટલાક લોકો ઊભા હતા, એમણે પણ આ જ વાત મારી સામે વ્યક્ત કરી હતી. અને ત્યારબાદ વાગડ ગુરુકુળના દીકરાઓને ન્યાય મળે એ માટે 24 મહાજનના પ્રમુખ તરીકે મારી પાસે સમાજના અલગ અલગ 150 થી 200 લોકોએ આ પ્રકારે સહીઓ સાથેનું આવેદનપત્ર મને આપ્યું હતું. એમણે મારી પાસે માંગણી કરી હતી. આમાં તમામ વ્યક્તિ જે સહી કરનારા છે, સહી કરનારા લોકોનો ગામ, નામ, ફોન નંબર અને સહી છે. આ લોકોએ મને આવેદનપત્ર આપ્યા છે, જોઈ લો. અને આ આવેદનપત્રને જોઈને મને લાગ્યું કે સમાજના આટલા બધા 200 જેટલા લોકો જો આ બાબતમાં ન્યાયિક તપાસની માંગ કરી રહ્યા છે તો મારે એમના માટે કંઈક કરવું જોઈએ. અને હું ત્યારે નાગજીભાઈ કેશવજી રીટાને ફોન કર્યો. મેં એમને કહ્યું કે નાગજીભાઈ, તમે માનો છો એવું નથી, આ શંકાસ્પદ મોત છે. અને એની અંદર દીકરાના માવિત્રોને શંકા છે કે એમના 3 દીકરાઓને મારી નાખવામાં આવ્યા છે. આ એ 3 સંતાનોના માવિત્રો કહી રહ્યા છે. તો આપણે એમને નજરઅંદાજ ન કરી શકીએ, આપણે એમની વાતને સમજવી જોઈએ. આ ગુરુકુળના માવિત્રોએ આ પ્રકારે પોસ્ટરો ત્યારે પબ્લિશ કર્યા હતા. એમાં લખવામાં આવ્યું હતું, હત્યા યા આત્મહત્યા. 3 છોકરાના વાલીઓના નીચે મુજબના પ્રશ્નો હતા. એમાં લખ્યું હતું, ગુરુકુળના મેનેજમેન્ટે વાલીઓના છોકરાઓને ભાગવાનું ખોટું કારણ કેમ આપ્યું? આ વાલીઓએ જ્યારે ગુરુકુળના મેનેજમેન્ટને પૂછ્યું હતું કે છોકરા ભાગી કેમ ગયા, તો જ્યારે કારણ આપ્યું હતું એ ખોટું કારણ આપ્યું હતું. એવું આ 3 દીકરાના માવિત્રોનું કહેવું છે. ગુરુકુળથી નદીનું અંતર આશરે 150 ફૂટ છે. તો એ 150 ફૂટ સુધીનું એ અંતર છે. નદીના છીછરા પાણીમાં 30 કલાક પછી લાશ ક્યાંથી આવી? એમનો પ્રશ્ન છે. કે પાણી તો છીછરું હતું, 1.5 ફૂટ જેટલું નદીમાં પાણી ત્યારે વહેતું હતું. તો એટલા પાણીની અંદર આ 5-5.5 ફૂટની હાઈટ ધરાવતા દીકરાઓ, 3 દીકરાઓ, 14 વર્ષના દીકરાઓ ડૂબીને મરી જાય, આ વાત સાથે સંમત થઈ ન શકાય. ટીચર મારતા હતા અને વિદ્યાર્થીઓ પહેલા પણ આ ટીચર ત્યાં ગુરુકુળમાં દીકરાઓને મારતા હતા એવી ફરિયાદ આ દીકરાઓએ પહેલા પણ કરી હતી. પરંતુ એ ફરિયાદ પર પ્રિન્સિપાલે કેમ કોઈ એક્શન ન લીધા? આ એમનો પ્રશ્ન હતો. જો મેનેજમેન્ટે એક્શન લીધી હોત તો આજે અમારા બાળકો અમારી પાસે હોત. આ 3 માવિત્રો એમ કહે છે કે જો એ સમયે વાગડ ગુરુકુળના મેનેજમેન્ટે અમારી વાત પર ધ્યાન આપ્યું હોત અને જો એક્શન લીધી હોત તો કદાચ અમારા 3 દીકરાઓ બચી ગયા હતા. પોસ્ટમોર્ટમના આધારે હાથમાં તો રીપુસરે મારવાની નિશાની છે, પણ માથામાં મારનું નિશાન ક્યાંથી આવ્યું? રીપુસર નામના એક વ્યક્તિ, એમને માથામાં માર્યું હોવું જોઈએ, જેના કારણે એમનું મોત થઈ શક્યું હોય એવી શંકા છે. આ બધી વસ્તુઓ થાય. અને એ સમયે આ 3 દીકરાના માવિત્રોએ એક્સપર્ટના રિપોર્ટ મેળવ્યા
અને એમાં લખવામાં આવ્યું કે અગર જો વ્યક્તિ પાણીમાં ડૂબીને મરી જાય તો તેના પેટ તથા ફેફસામાં પાણી ભરાયેલું હોવું જોઈએ, પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે છોકરાઓના પેટ તથા ફેફસામાં પાણી ન હતું. સાહેબ, આ શંકાસ્પદને મજબૂત કરનારા કારણો છે. આ પછી આ લોકો જ્યારે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ત્રણેય દીકરાના માવિત્રો વિરેન શાહ, આગળ સમાજના આગેવાન, અને મુંબઈના વેપારી અગ્રણી વિરેન શાહ રૂપમવાળા એમની સાથે જ્યારે ગયા ત્યારે એમણે પોતાની રજૂઆત કરી અને દેવેન્દ્ર ફડણવીસે એમને આ CID તપાસનો આદેશ આપ્યો. આ આદેશની નકલ મારી સાથે છે, મહારાષ્ટ્ર સરકારની સાથે. આ આદેશને પણ દબાવી દેવામાં આવ્યો. કોઈ પણ કાર્યવાહી આજ દિવસ સુધી આ બાબતે થઈ નથી, કારણ કે પોલીસને મેનેજ કરવામાં આવી, ત્યાંના વહીવટી લોકોને મેનેજ કરવામાં આવ્યા, ત્યાંના ભાઈગીરી કરનારા લોકોને મેનેજ કરવામાં આવ્યા, ત્યાંના પોલીસ તંત્રને મેનેજ કરવામાં આવ્યું, અને આ ત્રણેય દીકરાઓના મોતનું સાચું કારણ ન જાણી શકાય એ માટેના પૂરા પ્રયાસો કરવામાં આવ્યા. ત્યારે મેં નાગજીભાઈને કીધું હતું, નાગજીભાઈ, આપણી સંસ્થાના સંકુલની અંદર આ 3 બાળકો મર્યા છે, તો આપણે પાર્ટી બનીને સરકાર પાસે રજૂઆત કરવી જોઈએ આની નિષ્પક્ષ તપાસની. તો નાગજીભાઈએ મને ત્યારે કીધું હતું કે લક્ષ્મીચંદભાઈ, એનાથી આપણું વાગડ ગુરુકુળ બદનામ થાય. મેં એમને કહ્યું હતું, વાગડ ગુરુકુળ શાનું બદનામ થાય? આપણા ઘરની અંદર કોઈ ચોરી થાય તો એની ફરિયાદ આપણે નહીં નોંધાવશું તો કોણ નોંધાવશે? તો આપણા સમાજના સંકુલની અંદર, આપણા વાગડ ગુરુકુળના સંકુલની અંદર આ 3 દીકરાઓના મોત થયા છે. તો આ દીકરાના માવિત્રોને એમ છે, બીજા લોકોને એમ છે કે આ શંકાસ્પદ મૃત્યુ છે, આ મૃત્યુનું સાચું કારણ ડૂબી જવાનું નથી, આ દીકરાઓને મારી નાખવામાં આવી એવી શંકા સેવી રહ્યા છે. તો આપણે શા માટે વાગડ ગુરુકુળ ટ્રસ્ટ સરકાર પાસે આની તપાસ ન માંગે? પરંતુ મારી વાત એમણે માની નહીં, અને એમણે મને કહ્યું કે લક્ષ્મીચંદભાઈ, તમે ખોટું કરી રહ્યા છો. અને ત્યારે મેં એમને કહ્યું હતું, નાગજીભાઈ, આ મુદ્દા ઉપર હું સમાજનું સમર્થન મેળવીશ અને હું ચૂપ નહીં રહું. નાગજીભાઈ, તમને મારી વિનંતી છે કે તમે આ મુદ્દા ઉપર પાર્ટી બનો અને પોલીસ તપાસની માંગ કરો. સરકાર પાસે આપણે પ્રતિનિધિમંડળ લઈ જઈએ. નાગજીભાઈ મારી વાત સાથે સહમત નહોતા થયા. કેમ નહોતા થયા મને ખબર નથી. અને ત્યારબાદ 24 મહાજન દ્વારા શુભમ હોલ પાર્લા વેસ્ટની અંદર મંગળવાર તારીખ 2/12/2014ના એક મિટિંગનું આયોજન કર્યું. અને આ મિટિંગની અંદર સમાજના લોકો સમક્ષ આ વાતને મૂકી કરીને સમાજનું સમર્થન ઊભું કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો, જેનાથી કરીને આ 3 દીકરાના માવિત્રોને ન્યાય મળી શકે. સાહેબ, આ વાત પણ થઈ નહીં. ત્યારબાદ નાગજીભાઈએ મારી ઉપર પ્રેશર ટેકનિક આપવા માટે એમણે મને કહ્યું કે તમે વાગડ ગુરુકુળનું અહિત કરી રહ્યા છો, અને તમે જો આ જ રીતે આ બાળકોની સાથે રહેશો તો મારે 24 મહાજનના ચેરિટેબલ ટ્રસ્ટમાંથી સહ-મેનેજિંગ ટ્રસ્ટી તરીકે રાજીનામું આપી દેવું પડશે. મેં કીધું, નાગજીભાઈ, તમારી મરજીની વાત છે, તમે રાજીનામું આપી દો, પરંતુ ન્યાય માટે હું હંમેશા છોકરાઓની સાથે રહીશ, એના માવિત્રો સાથે રહીશ. અને ત્યારે મને તલક્ષી વેરસી ફરિયાએ ફોન કર્યો. તલક્ષી વેરસી ફરિયા મારા માટે બહુ આદરણીય છે, અને કારણ કે કચ્છ યુવક સંઘના વર્ષોથી એમની સાથે હું એમના અનુયાયી તરીકે કામ કર્યું છે. અને ટ્રસ્ટી તલક્ષી વેરસી ફરિયા પણ RSSનો સ્વયંસેવક છે, હું પણ RSSનો સ્વયંસેવક છું. ત્યારે તલક્ષી વેરસી ફરિયાએ મને કીધું કે લક્ષ્મીચંદભાઈ, આ બાબતમાં તમે જીદ પડતી મૂકો, નહીતર ગુરુકુળના 24 ટ્રસ્ટીઓ બધા ધરખમ શ્રીમંત લોકો છે. તમે એ 3 માવિત્રોની પડખે રહેશો તો આવનારી ચૂંટણીમાં આ બધા જ ગુરુકુળનું ટ્રસ્ટ મંડળ તમારી વિરુદ્ધમાં જશે, અને એના કારણે તમે ચૂંટણી હારી જઈ શકો. અને ત્યારે મેં તલક્ષીભાઈને એટલું જ કહ્યું હતું કે ચૂંટણી હારી જઈશે ચાલશે, પરંતુ આ સમયે હું મારા સમાજના નિરાધાર, આર્થિક રીતે સામાન્ય પરિવારને પડખે જો એમને ન્યાય માટે ઊભો નહીં રહું તો મારો આત્મા મને ક્યારેય માફ નહીં કરે. સમાજના પ્રમુખ તરીકે આજ તો મારા સાહસની કસોટીનો સમય છે, આજ તો મારી નિષ્ઠાની કસોટીનો સમય છે. હું આ નિષ્ઠાની કસોટીમાંથી જો ઊણો ઉતરીશ તો કદાચ તમારું ગુરુકુળનો ટ્રસ્ટ મંડળ તો મારી વાહવા કરશે, પરંતુ મારો અંતરાત્મા મને ધિક્કારશે, એ મને માફ નહીં કરે. અને એટલે મારા અંતરાત્માના અવાજ પ્રમાણે હું આ 3 દીકરાના માવિત્રોની સાથે રહીશ. આ વસ્તુ હતી. ત્યારબાદ ફરી એકવાર આ વસ્તુના સમાધાન માટે મેં વાત કરી હતી કે આ 3 દીકરાના માવિત્રોને તમે કોમ્પેન્સેશન આપો. આજે કોઈ દુર્ઘટના ભારતમાં થાય છે તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર એ દુર્ઘટનાની અંદર જે કોઈ હતભાગી બને છે એમના પરિવારજનોને આર્થિક સહાય આપે છે. તો આ 3 દીકરાના માવિત્રોને પણ આર્થિક સહાય આપો. વાગડ ગુરુકુળે આર્થિક સહાય ચૂકવવી પડે, પરંતુ એ વાતનો પણ એમણે સ્પષ્ટ ઇનકાર કર્યો કે 1 રૂપિયાનું વળતર અમે નહીં ચૂકવીએ. અરે સાહેબ, આ સંસ્થાના સંકુલની અંદર રહેલા 3 બાળકો મૃત્યુ પામ્યા છે.
અને એમનું મૃત્યુ શંકાસ્પદ છે અને એમના માવિત્રો સામાન્ય છે, સામાન્ય આર્થિક સ્થિતિમાં જીવે છે અને એમણે પોતાના ઘરનો આધાર ગુમાવ્યો છે. ભવિષ્યમાં એમને આધાર બનનારા એમના દીકરાઓ ગુમાવ્યા છે. તમે જો એમના ન્યાય માટે ઊભા નથી રહી શકતા તો કમસે કમ એમની આર્થિક જરૂરિયાતોને પણ આધાર આપો, જેનાથી એ 3 માવિત્રોના બળતા હૈયામાં ક્યાંક શાંતિ થાય, ક્યાંક ઠંડક પહોંચે. પરંતુ નાગજીભાઈએ મારી આ વાતને પણ ઉડાડી મૂકી. મારે તમને પૂછવું છે, સમાજના જ્ઞાતિ સ્વજનોને, સાહેબ આ ન્યાયની વાત છે? શું વાગડ ગુરુકુળના આ 3 બાળકોની પડખે ઊભું રહેવાની જે મેં હિંમત દાખવી છે, આ મારી ભૂલ છે, મારું પાપ છે? જો તમે મારી ભૂલ સમજતા હો, મારું પાપ સ્વીકારતા હો, તો આવી ભૂલો, આવું પાપ હું જીવનમાં પ્રત્યેક પળે કરતો રહેવાનું. કારણ કે મારા માટે ન્યાય મહત્વનું છે. મારા માટે આ સમાજનો શ્રીમંત હોય કે ગરીબ, મારા માટે એ બંને સરખા છે. કારણ કે બંને મારા જ્ઞાતિ પરિવારો છે, એ બંને મારા જ્ઞાતિના જનો છે. એ શ્રીમંત હોય કે સામાન્ય હોય, એનાથી શું ફરક પડે? મારો વાગડનો વિસા ઓસવાડ છે, એ માટે પૂરતું છે. આજે આટલી વાતને હું આપણે વિરામ કરું છું. ફરી હું પ્રયાસ કરીશ, કાલે નહીં, પરમ દિવસે તમારી સાથે વાત કરવાનું, અને પરમ દિવસે વાત નહીં કરી શકું તો ચોથા દિવસે વાત કરવાનો પ્રયાસ કરીશ. અને જ્યાં સુધી 2024 સુધીની વાતો નહીં વ્યક્ત કરું, ત્યાં સુધી મારી આ વાત તમને લાઈવ કરતો રહીશ, મારી વાતો મૂકતો રહીશ. તમે જજ કરજો, તમે નિર્ણય કરજો. આપણે સૌ સાથે મળીને વાગડ વિસા ઓસવાડ 24 મહાજનની આન બાન ને શાનને કાયમ કરવા માટે શક્તિમંત બનીએ એવી પરમાત્માને પ્રાર્થના કરું છું. અને આપ સૌને કહું છું કે ફરી એકવાર કે આ મહાજનને જો બચાવવું હોય તો નાગજીભાઈ રીટા અને એમના સાથીદારોને તાત્કાલિક ધોરણે પદ પરથી દૂર કરો. નહીતર આવનારા 2.5 વર્ષમાં આ લોકો બેસશે ને તો સમાજની વ્યવસ્થામાંથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે. મારે નથી બનવું, ફરી કહું છું, પ્રમુખ બીજા કોઈને બનાવશું, પરંતુ આ સમાજની રક્ષા થાય, આ સમાજના 24 મહાજનનું સંગઠન ટકી રહે, આ મારી એક જ પ્રતિબદ્ધતા છે. વંદે માતરમ. દાડો મોજ કરે. જય 24 મહાજન. એ બધા મોકળો સેટ ડેડી જા.